કાલજી ગોપલીને ચડાવવા જશે અવારના એને વળતારમાં વેફર દેશે એ રિટર્ન ગિફ્ટ. એવું તમે મેમ બતા દેજો. આ મમરામ દાણા નથી, પાપડી નથી, કેમ ગયું બધું? આવેલું સબર કા ફલ મીઠા હોતા. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો જો આ વ્લોગની શરૂઆત થાય છે ભાઈ ઇવનિંગ ટાઈમથી. ઇવનિંગ ટાઈમથી વ્લોગ તો આજે બનાવવાની ઈચ્છા નથી, પણ આ ગોપીબેન આવી ગયા કે મને વ્લોગ બનાવવા દે, કારણ કે એને પહેલાં વ્લોગ બનાવ્યો સારો બને તો એટલે તો કે હું વ્લોગ બનાવું ને એ જનારા કાલે ગુજરાત, તો કે હું ગુજરાતે વ્લોગ બનાવીશું, મારા લગ્નમાં જનારા ત્યાં. પણ એમ નહીં, ગુજરાત કયો કંપો હોય ઉમા? કયો કંપો હોય? બડોલ કંપા લગ્નમાં જનારી હે, તો શું હોય ત્યાં કાને વ્લોગ બનાવશે એમ કેરી. તો આપણે એને વ્લોગ બનાવવા દઈ આવે કે એની તૈયારી શું કે જેટલું બનાવે એટલે એની ઈચ્છા એમ. એને 2-3 વાર સ્ટાર્ટ કરી વ્લોગની, પણ એને મજા નથી આવી એટલે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. ના જો હેતભાઈ ખાયરા ભાઈ એના ઘરે મેથીવાળી રોટલી બની, કાલે ટ્રાવેલ કરવાનું છે એટલે હા હવે આપણે ગોપીને આગળ વ્લોગ કન્ટિન્યુ કરવા દીધી. હા તો હવે હું ઘરે જાઉં છું, ભાભી બોલાવે મને, અમને જવું હોય નાસ્તો લેવા. મોટા મમ્મી ને એ બધા હાલારા નથી, હવે 4 જ જણા રહી. ભાભી કેમણા ગયા? હાલો ભાભી એ નથી હાલારા, અમે જણા રહી. હવે નાસ્તો લઈ આવી, થોડીક વાર રહીને પછી જઈ અમે બહાર ઘરે આવી ગયા. હવે અંદર જોઈ મમ્મી શું પેકિંગ કરે રહો. મમ્મી 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 પેકિંગ થઈ ગઈ. શું કરો રો બેગમાં? આ વ્હાઈટ ડ્રેસ નાખ્યો હવે આ યલો ખપશે તને? કયો ખપશે? હવે યલો ખપશે. આ કે ઓલો હા જો આ ડ્રેસ તો કઈ પહેરીશ તું પૂછે? ઈ હું જાનમાં પહેરીશ. જોઈ અંદર શું હાલે રહો, અહીંયા તો કોઈ છે જ નહીં. તો હે ત્યાં લેસન કરે રહો. હવે હું જાઉં ઉપર બાજુમાં હાલી જોઈ શું કરે રહો શ્યામભાઈ. તો ભાઈઓ એ આવી ગયો એ શું કરતા હતા? દૂધ ગરમ. શું ડિસ્કો? દૂધ ગરમ થાય છે. હા કરી લીધું મમ્મી કાઢી લો. ગાઈસ હું આવી ગઈ, હું બાજુની ઘરે જોઈ ભાઈઓ શું કરે. ઓહો શું કરો રા? તું કે ને તો હવે ચાલુ કરી નાખ્યું. હા તો હવે જઈ રહ્યા અમે નીચે પોચો લેવા ને તું ક્યાં જાવ રો? હા તો અમે અહીં હવે પછી નીચે જઈને તમને બતાડો. આપણે હવે નીચે આવી ગયા અહીં જોઈ શું કરેલા. શું કરો રા તમે? શું કરો રા તમે? અમે હાલારા છીએ. હા ઈ ન કહેવાય. આવડું તો ડગાડું રે, જો તમને બતાડું રે, ઉપર બતાડું રે. હાલો હવે જઈ પોચો લઈ લઈ. હા માં બેઠા ટાટ પડે ની. ટાટ પડે. હરિઓમ. પપ્પા તમને ટાટ નથી પડતી? ટાટ આજ થોડીક ઓછી છે ટાટ. હા કાલે ઉઠીને પછી કેટલી પડે એ ભગવાનને ખબર. આજે જરાક ઓછી લાગે છે. કાલ નહીં પડે, હાલું હોય ને એટલે. અચ્છા એટલે બરોબર પછી મને ટાટ નહીં પડે એમ. એ કેને કીધું ટાટ નહીં પડે એમ? તમને તો નહીં જ પડે. કુરકુરે નહીં લેવાના, વાતમાં ઘણું ખાવાનું હોય. કુરકુરે લઈને શું નથી લીધા. કુરકુરે તો છોકરા ખાવાના. હમણાં બોરા મૂળા દાડમ બધું ખાશું. મૂળા 5 મૂળા ગણે આવડા. બધું ખાશું. ઓય તું શું બંબેડા કરીને ખાવરો? નાસ્તો પેક કરી રહી છે જો. હા જો મમ્મી બતાડી દો વહેલા તઈ. હવે કાલે મમ્મી હાથને જ ખાવું હોય. હા મમ્મીને મોટું તો આવતું નથી. હા મમ્મી તમારું મોઢું બતાડું. જો આવી ગયું. આયો ને બંબેડા ખાઈને મંડ્યો હોય. કાલ ખાવાની મળે એટલે આપણે જણાવવાનું નથી. હમણાં તો ખાઈ. હા આ મમરામ દાણા નથી, પાપડી નથી, કેમ ગયું બધું? આવેલું સબર કા ફલ મીઠા હોતા. આ મમરા મીઠા નથી કરવા આપણે. જો ખાના થશે. કાલે મને વેફર કાપશે ભલા ગોપલી, તમને હવાને ચડાવવા આલીશ તે. જો હું ને ભાભી હાલશો તો બે વચ્ચે એક જણ છે, પછી બે માંગ નહીં ખપે. ભલે ઈ તો દેજે, અમે આવી બરોબર હવાને 5 વાગે. મોટો પાણી જતી હતી.
આવડી કોથળી લઈ આવ્યો તો પછી એક મારીને એક ભાભીની બરોબર. કાલ જી ગોપલીને ચડાવવા જશે અવારના એને વળતારમાં વેફર દેશે એ રિટર્ન ગિફ્ટ. તું હાલી સવારે 5 વાગે મમરા બળી જાય આગળ. પોચો લઈ લીધો હરિમ કરી લીધા હા ઉત્સાહ એટલો કાલ જવાનો એટલે ખેલ જ કરે રાખે રૂબી એવું છે એ જવાના એ કાલ ચંદાભાઈને એ જશે હવારના તો એ રાતના જ હમણાં મોડેકથી આવી જશે અહીંયા તો શું કાલ હવાને વહેલા જવામાં વાંધો ના આવે. પછી ચંદાભાઈ પછી સુરજ પટેલ એ આવી જશે રાતે જેમ હવાને બધા વહેલા જશે એટલે દરરોજની જેમ પહોંચી આવી જો આપણા બોક્સ ક્રિકેટના ગ્રાઉન્ડમાં સમાજવાડીમાં બોક્સ ક્રિકેટ રમવાનું. તો ગાઈસ બોક્સ ક્રિકેટ રમીને આવી ગયા અહીં ઘરે આપણે ને બધા મહેમાન પણ આવી ગયા હશે ઘરે. સુરજ પટેલે કે ચંદાભાઈએ કે કાલ સવારનું વહેલું નીકળવું ને એટલે બધાને લગ્નમાં ગુજરાત આપણે કાલ બધાને વળાવવા માટે વહેલા ઉઠી જશું. સવારના 5 વાગે જવું બધાને 5:30 6 વાગ્યા કે આપણે વહેલા ઉઠી જશું બધાને વળાવવાનું. મળીએ હવે સીધા કાલ સવારે. તો ગાઈસ સવાર થઈ ગઈ ને સવારના 5:30 વાગેરા તો બધા નીચે બસે આવી ગઈ બસમાં તૈયારી કરેલા બીજા બધાને મળી હાલો નીચે જઈને હવે તો આયરી બસ જેમાં બધા જવાના ને આવજો બધાને કોથળા ને ગુણો ને બધી અંદર જાય રહી. શું ગોરા દાદી ફોટો પાડવું હોય જો દાદી ધ્રુસા બુસા ખણીને તૈયાર થઈ ગયા. હાલો તમારી સીટ લઈ લો હાલો. વાહ ભાઈ વાહ આવી ગયા એમ ને ક્યારો તારો થેલો એ ગોપી હાલો હાલો ન કો રહી જશો જો અમે પેલા બેહી ગયા તમારથી પેલા બસમાં એ બધા આવે ને પેલા આપણે બેહી ગયા ભાઈ કોઈ નથી આવ્યા હજી. હા હેત ભાઈ પૂછાય બે ભાઈ બોન થેલા ખાઈને આવી ગયા હાલો ઉપડાતા નથી હેત કન થેલો. રીતે સંભાળીને રહેજે હો. એને પૂર નાખો ભલે ના જાય બસ હાલી જાય. હવે લાઈટ હખર લગડી ગાડીમાં ભાઈ જો હવે દેખાશે બધા. તો ગાઈસ આપણે આવી ગયા અહીં ઘરે બધાને આપણે વડાવી દીધા રવાના કરી દીધા અહીંયાથી ગુજરાત બડોલ કંપા જવા માટે. તો આપણે હવે આપણો એડિટિંગનું કામ સ્ટાર્ટ કરી. એડિટિંગ ટેબલ જોવો મસ્ત મજાની મમ્મીનો હંચો હોય એ જ આપણી એડિટિંગ ટેબલ ખુરશી લગાવી લેપટોપ ત્યાં રાખી મસ્ત મજાનું આપણું કામ થાય પડ્યું. ને આ વ્લોગને યાદ પૂરો કરી જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય. ભાઈ ગોપીભાઈ ને એક્સાઇટમેન્ટ શું કહેવાય હા ઉત્સાહ એટલો કાલ જવાનો